શું કોઈ એવો દાવો કરે કે હાલમાં દેશના સૌથી પ્રભાવશાળી અને તાકાતવર રાજકીય ઇન્ફ્લુએન્સર્સ એવા લોકો છે જેઓ કાયદાકીય રીતે મતદાન કરવાની ઉંમરના પણ નથી થયા? હા, આ સાંભળીને ખરેખર નવાઈ લાગે. બિલકુલ. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. સામાન્ય રીતે જ્યારે કોઈ મોટી સામાજિક જાગૃતિની ઝુંબેશ ચલાવવાની હોય ને, ત્યારે આપણા મનમાં કોઈ પ્રખ્યાત ફિલ્મ સ્ટાર કે મોટા રાજનેતાનો ચહેરો જ આવે. પણ આજના આપણા સ્ત્રોત કંઈક અલગ જ વાર્તા કહે છે. સાચી વાત છે. આપણે હંમેશા એમ જ માનતા આવ્યા છીએ કે સમાજ પર પ્રભાવ પાડવા માટે સત્તા અથવા તો વર્ષોનો અનુભવ હોવો જરૂરી છે. સામાજિક પરિવર્તન હંમેશા ઉપરથી નીચે તરફ આવતું હોય તેવી આપણી એક ગેરમાન્યતા બંધાઈ ગઈ છે. અને આજના આ ડીપ ડાઈવમાં આપણે આ જ ગેરમાન્યતાને તોડવા જઈ રહ્યા છીએ. આપણી પાસે આજે જે દસ્તાવેજો છે તે એક એવી અનોખી ઝુંબેશની માહિતી આપે છે જેનું નામ છે લોકશાહીના સુપર હીરોઝ. હા, બહુ જ રસપ્રદ નામ છે. હા, અને આ સુપર હીરો કોઈ ફિલ્મોના કાલ્પનિક પાત્રો નથી, પણ શાળા, કોલેજ અને આઈટીઆઈના સામાન્ય વિદ્યાર્થીઓ છે. આજના વિશ્લેષણનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે આ યુવા ઉર્જાનો ઉપયોગ કરીને 100% મતદાનનું વિશાળ લક્ષ્ય હાંસલ કરવાની વ્યૂહરચના ઘડવામાં આવી છે. હા, અને અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ માત્ર કાગળ પર લખેલી કોઈ સૂક્ષ્મ સરકારી યોજના નથી. જો આપણે આ દસ્તાવેજોનો બારીકાઈથી અભ્યાસ કરીએ તો સમજાશે કે આ આખા અભિયાન પાછળ એક ખૂબ જ ઊંડું મનોવિજ્ઞાન કામ કરી રહ્યું છે. બરાબર. એટલે જો આ ઝુંબેશ લોકોને માત્ર તમારે મતદાન કરવું જોઈએ એવી માહિતી આપીને અટકી નથી જતી, પરંતુ તે માનવ વર્તનને મૂળમાંથી બદલવા માટે એક ભાવનાત્મક જોડાણ ઊભું કરે છે. તો ચાલો આ પ્રક્રિયાને થોડી ડીકોડ કરીએ. આ સોર્સ મટીરિયલના પહેલા 2 પેજમાં એક બહુ જ સ્પષ્ટ સાંકળ દર્શાવી છે. પ્રથમ કડી તરીકે આ વિદ્યાર્થીઓ છે અને લક્ષ્ય છે વાલીઓ અને સમાજમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવીને 100% મતદાન મેળવવું. પણ અહીં મારા મનમાં એક બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. હું આને એવી રીતે જોઈ રહ્યો છું કે જાણે કોઈ એક કંપનીએ પોતાની પ્રોડક્ટ વેચવી છે, પણ તેમણે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર એવા લોકોને બનાવ્યા છે જેઓ પોતે ક્યારેય એ પ્રોડક્ટ વાપરી જ શકતા નથી. ઓહો, આ બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. એટલે બાળકો પોતાના વાલીઓને કહેશે કે તમારે કેવી રીતે વર્તવું જોઈએ. શું ખરેખર બાળકો દ્વારા વડીલોને શીખવાડવાની આ પદ્ધતિ કારગર નીવડી શકે ખરી? આ એક બહુ જ તાર્કિક પ્રશ્ન છે. અને સાચું કહું તો આ જ વિરોધાભાસમાં આખી યોજનાની સૌથી મોટી તાકાત છુપાયેલી છે. આપણે એ સમજવું પડે કે સામાન્ય માનવીનું મગજ રાજકીય અપીલો પ્રત્યે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. કેવી રીતે? જ્યારે કોઈ રાજકીય પક્ષ કે સરકારી સંસ્થા મતદાન કરવાની અપીલ કરે ને, ત્યારે લોકોના મનમાં સહજ રીતે એક સંશય ઊભો થાય છે. માણસને તરત જ લાગે કે આમાં સામેવાળાનો કોઈ છુપો એજન્ડા છે. હા, આપણે તરત જ રક્ષણાત્મક વલણ અપનાવી લઈએ. આપણને થાય કે ભાઈ આ લોકો તો વોટ માંગવા આવ્યા છે. બિલકુલ. લોકો પોતાનો અહંકાર અને શંકાનો એક અદૃશ્ય કિલ્લો બનાવી લે છે. પરંતુ બાળકો સાથે એવું નથી થતું. એક્ઝેક્ટલી. જ્યારે કોઈ બાળક નિખાલસતાથી આવીને કોઈ વાત રજૂ કરે ત્યારે તેમાં કોઈ જ સ્વાર્થી હેતુ નથી હોતો. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે સંદેશામાં કોઈ છુપો એજન્ડા ન હોય ત્યારે સાંભળનાર પોતાનો અહંકાર સહેજતાથી બાજુ પર મૂકી દે છે. અચ્છા. બાળકોને સુપરહીરો તરીકે દર્શાવીને ખરેખર તો વડીલોની નૈતિક જવાબદારીને જગાડવાનો સચોટ પ્રયાસ થયો છે. જ્યારે ભવિષ્ય તમારી સામે ઊભું રહીને કોઈ પ્રશ્ન કરે ત્યારે વર્તમાન પાસે જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. અરે વાહ, આ વાત ખરેખર વિચારવા જેવી છે. નિખાલસતા એ સૌથી મોટું હથિયાર છે, અને આ નૈતિક જવાબદારી જગાડવાનો સૌથી આક્રમક હથિયાર. એટલે આ ઝુંબેશનું મિશન 1 આ પેજ 3 પર આપેલું છે. હા, વાલીને પત્ર. બરાબર. આના વિશે વાંચીને હું થોડો આશ્ચર્યચકિત થઈ ગયો હતો. શાળાઓમાંથી વિદ્યાર્થીઓને એક પોસ્ટકાર્ડ અપાશે અને તેઓ તેમાં જાતે એક ભાવનાત્મક સંદેશ લખશે. સંદેશ કંઈક આવો છે કે મારા વહાલા મમ્મી પપ્પા, મારા ઉજ્જવળ ભવિષ્ય માટે અચૂક મતદાન કરજો. પણ મારે અહીં થોડી દલીલ કરવી છે. શું આ એક પ્રકારનું સીધું ઇમોશનલ બ્લેકમેલ નથી લાગતું તમને? ઇમોશનલ બ્લેકમેલ? હા, એટલે કલ્પના કરો કે તમારું જ બાળક તમારી સામે આવીને એમ કહે કે મારા ભવિષ્ય માટે વોટ કરો, તો કોઈ માતા પિતા કેવી રીતે ના પાડી શકે? આ તો સીધી દુખતી નસ પર જ હાથ મૂકવા જેવી વાત થઈ ગઈ. જુઓ, તમારી વાત એક રીતે સાચી લાગે છે,
પણ જો આપણે આને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આને ઇમોશનલ બ્લેકમેલ કહેવા કરતાં જવાબદારીનો અહેસાસ કહેવું વધુ યોગ્ય રહેશે. અચ્છા, એવું શા માટે? કારણ કે મોટાભાગના લોકો મતદાન કેમ નથી કરતા? તેઓ તેને એક અત્યંત કંટાળાજનક માત્ર એક સરકારી પ્રક્રિયા માને છે. એક માનસિકતા ઘર કરી ગઈ છે કે મારા એકના મત ના આપવાથી શું ફેર પડી જવાનો છે. સાચી વાત. ઘણા માટે તો એ માત્ર રજાનો દિવસ હોય છે, આરામ કરવાનો દિવસ. બરાબર. અને ત્યાં જ આ પોસ્ટકાર્ડ એક માસ્ટર સ્ટ્રોક સાબિત થાય છે. આ પત્ર એ સરકારી પ્રક્રિયાને સીધી જ બાળકના ભવિષ્ય સાથે જોડી દે છે. ઓહો. હા, તે મતદાનને કોઈ અમૂર્ત દેશની જવાબદારી મટાડીને એક અંગત પારિવારિક ફરજ બનાવી દે છે. જ્યારે કોઈ માતા કે પિતા પોતાના બાળકના હસ્તાક્ષરવાળું પત્ર વાંચે છે ત્યારે મગજમાં એક મોટો શિફ્ટ આવે છે. તેમને લાગે છે કે તેઓ પોતાના બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા જઈ રહ્યા છે. એટલે કે જે વસ્તુ અત્યાર સુધી ન્યૂઝ ચેનલની ડિબેટ પૂરતી સીમિત હતી, તેને આ પત્રે સીધી ડાઇનિંગ ટેબલ પરની ચર્ચા બનાવી દીધી. બિલકુલ. આ લોકશાહીને લાગણીઓ સાથે જોડવાની પ્રક્રિયા છે. પણ આ ઝુંબેશ માત્ર પત્રો પૂરતી સીમિત નથી. આગળના પેજ 4, 5 અને 6 પર કેટલાક એવા મિશનો છે જે મને કળા અને સંસ્કૃતિનું અદ્ભુત મિશ્રણ લાગ્યા. હા, મિશન 3 અને 8. બરાબર. ગ્રામ્ય વિસ્તારોમાં ભવાઈ જેવી લોકકળા દ્વારા સંદેશ અને શહેરોની સોસાયટીઓમાં શેરી નાટક. આમાં પત્રો જેવી અંગત વાત નથી, પણ આખા સમુદાયને સાથે લેવાની વાત છે. હા, કારણ કે પત્ર માત્ર ઘરની અંદર અસર કરે છે. સામાજિક વર્તન બદલવા માટે લોકોએ એકબીજાને જોતા અને સાંભળતા હોવા જોઈએ. ભવાઈનું ઉદાહરણ બહુ સચોટ છે. હા, ગુજરાતની સદીઓ જૂની કળા. એક્ઝેક્ટલી. અને તે માત્ર મનોરંજન નહોતું, સામાજિક દૂષણો પર પ્રહાર કરવાનું માધ્યમ હતું. જ્યારે ગામ ભેગું થાય અને ભવાઈનો રંગલો આવીને રમૂજમાં કટાક્ષ કરે કે મતદાન ન કરનારા પોતાના જ પગ પર કુહાડી મારે છે, ત્યારે તેની અસર કોઈ ભાષણ કરતા 1000 ગણી વધારે હોય છે. એટલે રમૂજથી લોકોનો બચાવ તોડી શકાય છે. સાવ સાચી વાત. અચ્છા, અને કળાની વાત નીકળી જ છે તો મેં આ સોર્સ મટીરિયલમાં મિશન 4 અને 5 માં એક બહુ જ અનોખી બાબત નોંધી. રંગોનો જાદુ. હા, ચિત્ર સ્પર્ધા અને રંગોળી. એ તો સમજાય, પણ એમાં એક મતદાનની મહેંદીની વાત છે. આપણે લગ્નમાં મહેંદી મૂકતા જોયા છે, પણ મતદાનની મહેંદી? આ વિચાર મને બહુ વિચિત્ર લાગ્યો શરૂઆતમાં. પહેલી નજરે થોડું અજુગતું લાગી શકે, પણ માર્કેટિંગ અને સામાજિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ અત્યંત સ્માર્ટ કદમ છે. આને આપણે વોકિંગ બિલબોર્ડ કહી શકીએ. હા, ફરતી જાહેરાત. હા. તમે જ વિચારો, જ્યારે કોઈ સ્ત્રી પોતાના હાથમાં મતદાનની જાગૃતિ આપતી મહેંદી મૂકે છે ત્યારે શું થાય છે? મહેંદી તો તરત ભૂંસાતી નથી, એ તો દિવસો સુધી રહે. બિલકુલ. અને આ જ એનો ઉદ્દેશ્ય છે. એ સ્ત્રી પછી જ્યાં જશે, બજારમાં કે પ્રસંગમાં, ત્યારે અન્ય લોકોએ મહેંદી જોશે, કુતૂહલ જાગશે, કોઈ પૂછશે કે આ શેની મહેંદી છે, અને ત્યાંથી મતદાન વિશેની વાતચીત શરૂ થશે. અરે વાહ, આ તો મેં વિચાર્યું જ નહોતું. એક મફત અને અત્યંત અસરકારક માધ્યમ. હા, અને આની સાથે જ પેજ 6 પર મિશન 7 નો ઉલ્લેખ છે, મારો સંકલ્પ. હા, સિગ્નેચર કેમ્પેન. શાળાના ગેટ પર વિશાળ બોર્ડ લાગશે જેના પર લખ્યું હશે, હું મતદાન કરીશ જ. પણ મને સમજાવો કે આ પબ્લિક કમિટમેન્ટ મગજ પર કેવી રીતે કામ કરે છે? હા, મનોવિજ્ઞાનમાં સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સીનો એક સિદ્ધાંત છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મનમાં નિર્ણય લે છે ત્યારે તેને તોડવો સરળ હોય છે, પણ જ્યારે તે જાહેરમાં બધાની વચ્ચે બોર્ડ પર સહી કરે છે ત્યારે મગજમાં એક સામાજિક જવાબદારી ફિક્સ થઈ જાય છે. એટલે જો મેં જાહેરમાં કંઈક કહી દીધું તો હું પાછો હટીશ તો લોકો શું વિચારશે, એવો ડર? 100%. માણસ જાહેરમાં લીધેલા સ્ટેન્ડથી પાછળ હટતા અચકાય છે. એટલે જ્યારે મતદાનનો દિવસ આવે ત્યારે કદાચ આળસ આવતી હોય તો પણ પેલી સહી તેમને યાદ આવે છે. મગજ યાદ અપાવે છે કે તે વચન આપ્યું હતું. ગજબ છે. આ કેમ્પેનમાં બહુ ઝીણવટભર્યું વૈજ્ઞાનિક આયોજન થયું છે. પણ આમ આપણે પારંપરિક બાબતોની ચર્ચા કરી. જો કે આજનો યુવાન આ બધી વસ્તુઓથી થોડો દૂર છે. એ સ્ક્રીનમાંથી બહાર જ નથી આવતો. હા, ડિજિટલ પેઢી. બરાબર. શેરી નાટક જોવા કરતાં તેમને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવી વધુ ગમે છે. પેજ 7, 8 અને 9 પર આની જ વાત છે. તો આ ડિજિટલ પેઢીને કેવી રીતે જોડી છે? આ બાબતને જરાય નજરઅંદાજ નથી કરાઈ. મિશન 9 છે ટ્રેન્ડિંગ જાગૃતિ. કેમ્પસમાં આઈ એમ અ પ્રાઉડ વોટરના આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવાશે.
લોકો પ્રોપ સાથે ફોટા પાડીને સ્ટેટસમાં મૂકે તેવો ટ્રેન્ડ. આની પાછળનું વિજ્ઞાન છે ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે કે આપણું જાણીતું FOMO. હા, બિલકુલ. જો મારા મિત્રો ફોટા મૂકી રહ્યા છે તો મારે પણ મૂકવા જ પડે, નહીંતર હું પાછળ રહી જઈશ. એ જ માનસિકતાનો અહીં સકારાત્મક ઉપયોગ થયો છે. જ્યારે યુવાનો સોશિયલ મીડિયા પર જુએ કે તેમના મિત્રો પોતાની જાતને જાગૃત નાગરિક તરીકે પ્રદર્શિત કરી રહ્યા છે, ત્યારે તેમનામાં પણ એ ટ્રેન્ડનો હિસ્સો બનવાની ઈચ્છા જાગે છે. તે મતદાનને એક સ્ટેટસ સિમ્બલ બનાવી દે છે. એટલે મિશન 11 પ્રમાણે આ નાટકો અને મહેંદીના ફોટા વિડીયો પણ WhatsApp અને Instagram પર વાયરલ કરવાના? હા, જેથી એક ડિજિટલ એકો ચેમ્બર ઊભી થાય. યુવાન જ્યાં જુએ ત્યાં તેને આ જ સંદેશ દેખાય. પણ મારો એક વિરોધાભાસી વિચાર છે અહીં. શું આ માત્ર એક છીછરો દેખાવ નહીં બની જાય? લોકશાહીની ગંભીરતા ક્યાં જશે? પણ મને લાગે છે કે મિશન 10 કદાચ આનો જવાબ આપે છે. વડીલોનો આદર. હા, આ મિશન મને વ્યક્તિગત રીતે બહુ ગમ્યું. યુવાનો તેમના દાદા દાદીને મતદાન કેન્દ્ર સુધી લઈ જશે અને તેમના મતદાનના જૂના અનુભવો સાંભળશે. આ બે પેઢીઓને જોડવાનો વિચાર બહુ ઊંડો છે. તમે બિલકુલ સાચી જગ્યાએ ધ્યાન દોર્યું. આને આપણે આખી ઝુંબેશનું પરફેક્ટ બેલેન્સ કહી શકીએ. હા, એક તરફ સેલ્ફી પોઈન્ટથી યુવાનોને આકર્ષ્યા, પણ બીજી તરફ મિશન 10 દ્વારા પ્રક્રિયાને જમીન અને ઇતિહાસ સાથે જોડી રાખી. જ્યારે કોઈ યુવાન પોતાના દાદા દાદીનો હાથ પકડીને બૂથ સુધી જાય અને વડીલો જણાવે કે આઝાદી પછી કેવા સંઘર્ષો થયા હતા. હા, માઇલો ચાલીને મત આપવા જતા. બરાબર. ત્યારે તે યુવાનને સમજાય છે કે આ માત્ર ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકવાની રમત નથી. અરે વાહ, આનાથી યુવાનોને સમજાશે કે આ અધિકાર બહુ સહેલાઈથી મળ્યો છે, પણ તેની પાછળ મોટો સંઘર્ષ છે. મને હવે સમજાય છે કે શા માટે આ વિદ્યાર્થીઓને લોકશાહીના સુપરહીરો કહ્યા છે. હા, કારણ કે તેમની પાસે સોશિયલ મીડિયાની તાકાત પણ છે અને વડીલો સાથે લાગણીનો સંબંધ પણ છે. તો આ બધું સિદ્ધાંતોની દ્રષ્ટિએ તો બહુ સરસ લાગે છે, પણ વાસ્તવમાં આનો અમલ કેવી રીતે થશે? આપણા દસ્તાવેજોના અંતિમ ભાગ એટલે કે પેજ 10 અને 11 માં એક્શન પ્લાનની વાત છે. ટાર્ગેટ મુજબ વહેંચણી. હા, વાલીઓ માટે પત્ર, યુવાનો માટે સેલ્ફી પોઈન્ટ અને સમાજ માટે પ્રભાત ફેરી કે શેરી નાટક. આ જોઈને મને એક ચિત્ર યાદ આવે છે. એક શાંત તળાવમાં કાંકરો નાખવા જેવી વાત થઈ ગઈ ને આ તો. ઓહો, કેવી રીતે? જરા સમજાવો. એટલે જ્યારે આપણે શાંત પાણીમાં કાંકરો ફેંકીએ ત્યારે કેન્દ્રમાં એક નાનકડું વમળ સર્જાય. પછી તે મોટું થતું જાય, એકમાંથી બીજું તરંગ બને અને છેવટે કિનારા સુધી પહોંચી જાય. મને લાગે છે કે અહીં કાંકરો અને કેન્દ્રબિંદુ પેલો વિદ્યાર્થી છે. અદ્ભુત એનાલોજી છે આ. મેનેજમેન્ટની ભાષામાં આને આપણે રિપલ ઇફેક્ટ કહીએ છીએ. બરાબર. અને આ એક્શન પ્લાનની સુંદરતા તેની માઇક્રો લેવલની વહેંચણીમાં છે. એક જ મેસેજ બધા માટે વાપરવાની જૂની પદ્ધતિ અહીં બદલી નાખી છે. વાલીઓને લાગણીથી, યુવાનોને ડિજિટલ ટ્રેન્ડ્સથી અને સમાજને સંસ્કૃતિથી જોડ્યા છે. અને જેમ તમે તળાવની વાત કરી, તે દર્શાવે છે કે સાચું પરિવર્તન ક્યારે ઉપરથી નીચે નથી લાદી શકાતું. કાયદો બનાવવાથી વર્તન નથી બદલાતા. પરિવર્તન અંદરથી બહાર ફેલાય છે. એક વિદ્યાર્થી જાગૃત થાય તો ઘર જાગૃત થાય, પછી પડોશ અને છેવટે આખો સમાજ. અને પરિણામ આવે 100% મતદાન. આ આખી સફર ખરેખર અદ્ભુત રહી. એક સાદા પોસ્ટકાર્ડથી શરૂ થયેલી વાત નાટકો, મહેંદીના રંગો, ઇન્સ્ટાગ્રામ રીલ્સથી પસાર થઈને દાદા દાદીના આશીર્વાદ સુધી પહોંચે છે. આ હવે માત્ર સરકારી કામ નથી, પણ એક સામાજિક ઉત્સવ બની ગયો છે. એ જ આખી ઝુંબેશની સૌથી મોટી ઉપલબ્ધિ છે, ફરજને ઉત્સવમાં ફેરવવી. બિલકુલ. તો આજના આ ડીપ ડાઈવના અંતે શ્રોતા મિત્રો માટે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આપણે જોયું કે જે વિદ્યાર્થીઓ પાસે હજુ મતદાન કરવાનો અધિકાર પણ નથી, તેઓ પોતાની ઉર્જાથી આટલો મોટો બદલાવ લાવી શકે છે. તો પછી આપણી પાસે તો અધિકાર છે, સમજ છે અને વોટ કરવાની તાકાત પણ છે. હા, આપણે શું કરી શકીએ એ વિચારવાનું છે. સાચી વાત. જો એક બાળક સુપર હીરો બની શકે, તો શું આપણે પોતાના પરિવાર અને મિત્ર વર્તુળમાં આ ભૂમિકા ન ભજવી શકીએ? જરા વિચારજો, તમારા એક નાના પ્રયાસથી આસપાસના કેટલા લોકો પ્રભાવિત થઈ શકે છે. ખરેખર ઊંડો વિચાર છે આ. આજના આ વિશ્લેષણ દ્વારા આ ઝુંબેશ પાછળનું મનોવિજ્ઞાન ચોક્કસથી સ્પષ્ટ થયું હશે.
આ સકારાત્મક ઉર્જા સાથે આપણે આજના એપિસોડનું સમાપન કરીએ છીએ. આ અનોખા દ્રષ્ટિકોણને સમજાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો અને તમારા પોતાના તળાવમાં કાંકરો નાખવાનું ચૂકતા નહીં.